નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। અહીં મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર અત્યાર સુધી જોવા જઈએ તો અત્યાર સુધીની અંદર 56 જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો છે, એટલે કે આજથી લઈને બપોર સુધીની અંદર। આજે રાત્રે મિત્રો કેવો વરસાદને લઈને આગાહી છે જોવા જઈએ તો રાજકોટની અંદર સૌથી વધુ 2.5 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। આ સિવાય ક્યાંય મિત્રો અને 10 જેવા તાલુકા એવા છે જેની અંદર 1.5 ઇંચથી લઈને 2.5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે, એટલે કે આજના દિવસે ક્યાંય મિત્રો ભારે વરસાદ જોવા મળ્યો નથી। પરંતુ અહીંયા જોઈ શકો છો આજે રાત્રે હજુ પણ હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તેનું કારણ એ છે કે હજુ ઉપર ગુજરાત ઉપર જે સિસ્ટમ છે તેનો કેટલોક ભાગ છે ગુજરાત ઉપર રહેલો છે, જેને લઈને મિત્રો આજે રાત્રે ઘણા વિસ્તારોની અંદર તેમજ મિત્રો આવતીકાલે પણ મિત્રો વરસાદ જોવા મળી શકે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે। હાલ તો જોવા જઈએ તો આ સિસ્ટમ છે રાજસ્થાન તરફ ફંટાઈ ગઈ છે, જેને લઈને જોવા જઈએ તો કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર થોડીક વધારે વરસાદની શક્યતા છે। આ બાજુ જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સિસ્ટમ બને અને તેને લઈને ગુજરાત સહિતના ભાગોની અંદર ભારે વરસાદ થાય તેવી શક્યતા પણ મિત્રો આગામી સમયની અંદર જોવા મળી રહી છે। આગામી સમયમાં આ સિસ્ટમ છે એ ઉપર તરફ જઈ અને ત્યાંથી ફરી પાછી રિટર્ન થઈ અને ગુજરાત તરફ આવે તેવી પણ શક્યતા છે। જો કે આ શક્યતા ખૂબ જ ઓછી છે, કારણ કે અત્યાર સુધીમાં એવું ક્યારેય બન્યું નથી કે ગુજરાત ઉપર થઈ સિસ્ટમ દિલ્હી તરફ જાય, પરંતુ બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર 8 અને 9 તારીખની અંદર બનેલી એક સિસ્ટમ છે એ મિત્રો દિલ્હી તરફ મજબૂત બની અને ત્યારબાદ એક ગુજરાત તરફ મિત્રો આવી રહી છે। તો તેને લઈને જ આજના વિડીયોમાં વાત કરવાના છીએ, તેમજ આજે રાત્રે આવતીકાલે તેમજ આગામી 15 દિવસ ગુજરાત માટે કેવા રહેશે, વરસાદને લઈને કેવી આગાહી છે તેની વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। સોશિયલ મીડિયામાં જાણવા મળી રહ્યું છે કે ગુજરાત ઉપર રહેલી સિસ્ટમ પાછી રિટર્ન થઈ અને ગુજરાત તરફ આવશે। તો અહીંયા તમે જોઈ શકો છો જે સિસ્ટમ હતી તે મિત્રો આજે છે રાજસ્થાન ઉપર થઈ અને વિખાઈ જવાની છે। અહીંયા મિત્રો આપણે જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવશે કે હાલ સિસ્ટમ ક્યાં પહોંચી, જે આપણે અહીંયા જોવા જઈએ તો તમને ખ્યાલ આવી જશે। અહીં તમે જોઈ શકો છો કે સિસ્ટમ હાલ ક્યાં છે, તો અહીંયા તમે જોઈ શકો સિસ્ટમ હાલ મિત્રો રાજસ્થાન ઉપર છે। આગામી સમયની અંદર સાંજ સુધીની અંદર તમે જોઈ શકો છો એ સિસ્ટમ નબળી બની અને અહીંયા જ મિત્રો રાજસ્થાન ઉપર છે એ વિખાવાનું શરૂ કરી દે। ત્યારબાદ જોવા જઈએ તો 3 અને 4 તારીખની આસપાસ તમે જોઈ શકો છો એ સિસ્ટમ ફરી એક વખત દિલ્હી તરફ મિત્રો આગળ વધી રહી છે અને ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ વિખાઈ જશે। પરંતુ વરસાદની ધરી તમે જોઈ શકો છો, વરસાદની ધરી છે હિમાલય તરફ સરકી ગઈ છે। એનો મતલબ એમ કે બંગાળની ખાડીની અંદરથી જે ભેજ હવે મિત્રો આવશે એ તમામ ભેજ મિત્રો હિમાલય તરફ ગતિ કરશે અને તેને હિસાબે જોવા જઈએ તો આગામી સમયની અંદર અહીં તમે જોઈ શકો 7 અને 8 તારીખની આસપાસ બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ ગુજરાત ઉપર આવવાને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અહીં તમે જોઈ શકો છો આ મિત્રો એક નવી સિસ્ટમ છે, તેને લઈને જ મિત્રો અપડેટ કરવામાં આવે છે કે આ સિસ્ટમ છે ગુજરાત ઉપર આવશે, પરંતુ આ સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી કોઈ શક્યતા નથી। અહીં 9 અને 10 તારીખનો મેપ જોઈ શકો છો, 10 તારીખ સુધીની આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને આવી રીતે રાજસ્થાન સુધી આવ્યા બાદ ગુજરાતની બોર્ડર સુધી આવ્યા બાદ મિત્રો આ સિસ્ટમ ફરી છે રાજસ્થાન બાજુ જતી રહેશે અને તમે જોઈ શકો છો વરસાદને લઈને કોઈ આગાહી નથી। અને ત્યારબાદ મિત્રો એક 14 અને 15 તારીખની આસપાસ ફરી એક વખત બંગાળની ખાડીમાં મોટી સિસ્ટમ બની રહી છે, પરંતુ આ સિસ્ટમ પણ ગુજરાતને કોઈ લાભ આપશે કે નહીં આપે તે મિત્રો જોવાનું છે। બાકી હવે જોવા જોઈએ તો 15 દિવસનો વરસાદનો બ્રેક છે એ પૂરેપૂરો જોવા મળવાનો છે। તો સિસ્ટમ વિશે વાત કરીએ। હવે મિત્રો આપણે વાત કરીએ આજે રાત્રે ક્યાં ક્યાં વિસ્તારોની અંદર ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદને લઈને આગાહી છે। તો આ જે મેપ જોઈ રહ્યા છે તે ગુજરાતનો છે અને ગુજરાતની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય, સૌરાષ્ટ્રનો ભાગ છે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો ભાગ છે। તો એની અંદર તમે જોઈ શકો આજે રાત્રે મિત્રો 9 વાગ્યાનો મેપ અહીંયા તમે જોઈ શકો છો। 9 વાગ્યાના મેપની અંદર કચ્છની અંદર મિત્રો ક્યાંક ક્યાંક રાપર, ભુજ, અંજાર છે, ભચાઉ છે એ વિસ્તારોની અંદર, તેમજ મિત્રો સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, અરવલ્લી છે, મોડાસા છે,
ગાંધીનગરનો કેટલોક ભાગ છે. તો આ વિસ્તારોની અંદર દાહોદ, ગોધરા, પંચમહાલનો ભાગ છે. તો આ વિસ્તારોની અંદર હજુ પણ મિત્રો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર પણ ઘણા વિસ્તારોની અંદર મિત્રો ઝાપટા રહેશે. 3 તારીખની વાત કરીએ તો 3 તારીખે હવે પછીના વરસાદી ઝાપટા છે એ સરોડાથી ચાલુ રહેશે. જે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દક્ષિણ ગુજરાતની અંદર જોવા જઈએ તો એ વહેલી સવારે અથવા મિત્રો 9-10 વાગે, સવારમાં 8 વાગે એવી રીતે જોવા મળતા હોય. તો આવી રીતનું જોવા મળશે. અને બપોર પછી કેટલીક જગ્યાએ આદરનો વરસાદ એટલે કે ખાસ કરીને વાદળાનો ભેજ છે તો તેની હિસાબે વરસાદ જોવા મળશે. બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર જો વાત કરીએ તો તેજ હવા, પવન ફૂંકાવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો. તમારા વિસ્તારમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠો હોય, કચ્છ હોય, સુરત હોય, આ વિસ્તારોની અંદર ખાસ કરીને તેજ પવન ફૂંકાવાનો છે. વરસાદ ન હોવાને કારણે મિત્રો આપણને એમ લાગે કે તેજ પવન નથી, પરંતુ પવનની ઝડપ છે 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની બતાવવામાં આવી રહી છે. અને આવી ઝડપ છે, આવો પવન છે એ સતત મિત્રો ચાલુ રહેવાનો છે. એટલે કે હાલ જોવા જઈએ તો વરસાદની કોઈ સિસ્ટમ ન હોવાને કારણે સતત મિત્રો બપોર પછી છે એ પવન ફૂંકાવાનો છે, જે મિત્રો ખેતીના પાક માટે પણ આમ તો જોવા જઈએ તો રાહતની બાબત ગણી શકાય. તો આગામી સમયમાં જોવા જઈએ તો ગુજરાતની અંદર વરસાદનો સૌથી મોટો લાંબો બ્રેક આવવાનો છે. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.